આજે એક કશીક જાણવા જેવી વાત કરીએ. અમુક વ્યક્તિના મોઢે મેં હમણાં જે પાક નુકસાની આવીને એમાં સાંભળ્યું છે કે ખેડૂતો આ દેશ ઉપર ભારણરૂપ છે. ભાઈ, એને ખબર નથી કે પોતે શું બોલી રહ્યો છે, કારણ કે એને બાપ જન્મારે કોઈ દી ખેતી તો જોઈ નથી. ખેડૂતનો સૌ પ્રથમથી શરૂઆત કરીએ તો વાવેતર કરે અને માલ વેચવા માટે જાય ત્યાં સુધીમાં ખેડૂતોનો માલ કોણ કોણ ખાય? તો ખેડૂતોનો માલ ચોર ખાય, ઢોર ખાય, મોર ખાય, વાહે વધે તો ખેડૂતના બચ્ચા ખાય, નહીતર કેટલાક વેચવા જાય ત્યારે હરામખોર પણ ખાય. કહેવાનો મતલબ એ છે ખેડૂતની કંઈ કોસ્ટિંગ તો નક્કી છે નહીં, આસમાની સુલતાની છે. હવે ખેડૂતને જે બે પૈસા મળે છે એ આમાંથી એની મજૂરી હુજે ને એટલું માંડ મળે છે. હવે પાક નુકસાની જાય ત્યારે ખેડૂતની વાંહે કાંઈ વધતું નથી. સરકારે કાંઈ એટલું નથી આપી દીધું કે એના ઘરમાં પૈસા બચે. એમને જે નુકસાની ગઈ છે ને એમાંથી થોડોક હિસ્સો આપ્યો છે. કદાચ ટ્રેક્ટરની ખેતી કરાવી ને એટલે ચવડું મરાવ્યું હોય, પછી રાપ લાવવી પડે, પલાવ મારવું પડે, શાહ નાખવા પડે, ને પછી બાપ જન્મારે વાવેતર થાય આવી તો કોઈને ખબર હોતી નથી. આટલો ખર્ચો ન નીકળે ને એટલું ખેડૂતને આપ્યું છે. બિયારણ અથવા ખાતર ત્રીજો ભાગ ગણો તો, અથવા તો દાળિયા નાખીને મજૂરી કરી હોય, અથવા તો માલ નકરો કરવા માટે હાર્વેસ્ટિંગ કર્યું હોય, આમાંથી એકાદો ખર્ચો નીકળે. આ બધાય ખર્ચાય નીકળતા નથી એટલું આપ્યું છે. અને કેટલાક હરામખોરોને પેટમાં દુખે છે કે ભાઈ આ ખેડૂતો દેશ ઉપર ભારણરૂપ છે. અચ્છા, ચાલો તમને સમજાવું કે ખેડૂત જ્યારે નહીં હોય ને તો તમારા ઉપર કેટલું ભારણ આવશે. હુંડિયામણ કોઈ દી ક્યારે સાંભળ્યું છે? હુંડિયામણની બેલેન્સ શીટ, હુંડિયામણની અછત, આ કોને કહેવાય ખબર છે? હવે જેને બાપ જન્મારે આટલું નોલેજ છે નહીં એ હંમેશા બેહીને આવી ટીકા કરશે. હા, હુંડિયામણ એટલે હાવ સહેલી ભાષામાં સમજાવું તો આપણો રૂપિયો દુનિયામાં બીજે જાય આપણે પાછો લાવવો પડે. કાંઈ રૂપિયા નવા નવા છપાતા નથી. ખરવો રૂપિયાનો માલ આપણે કોક પાસેથી ખરીદો તો એ રૂપિયા આપણે ત્યાં ગયા નહીં પાછા લાવવા પડે. કાં ડોલરમાં લાવવું પડે, કાં ગોલ્ડ કરન્સીના રૂપમાં લાવવું પડે, કાં આપણો માલ ક્યાંક વેચવો પડે. હવે એવી રીતે જો ખેડૂતોને તમે પાક નુકસાની નહીં આપો તો અહીંયા ઘર આંગણે એક તો ખેતીની અંદરથી માણસો પલાયન કરતા જાય છે. પલાયન શબ્દ બોલું છું, કોઈ ખેતી કરવા રાજી નથી. અને હવે જો ખેતી થશે જ નહીં અથવા તો ખેડૂત જો ખેતીમાંથી પલાયન કરી જશે તો પછી આ બધી વસ્તુઓ તમારે બહારથી ઇમ્પોર્ટ કરવી પડશે. હવે બહારથી ઇમ્પોર્ટ કરશો એટલે રૂપિયો બહાર ગયો. વિચારજો, ખેતીની જે ઉત્પાદન થાય છે ને એટલું જો તમે બહારથી પ્રોડક્શન બહારથી લાવો એ પહેલાં તો એ શક્ય જ નથી. મોંઘવારી માજા મૂકી દેશે. કેટલીક વસ્તુ એવી છે કે બહારથી આવી જ ન શકે. ફ્રૂટ તમે અમુક લાવી શકો, બધા ફ્રૂટે ન લાવી શકાય. કેળા, સીતાફળ એને અહીંથી બીજા રાજ્યમાં નથી લઈ જઈ શકતા તમે. એવી જ રીતે કેટલીક વસ્તુનું ટ્રાન્સપોર્ટિંગ મોંઘું પડે. દાખલા કે ટ્રોફા છે તો વજનવાળી વસ્તુ જેનું ટ્રાન્સપોર્ટિંગ મોંઘું પડે. એવી જ રીતે કેટલીક વસ્તુ બગડી જાય. ટમેટા, શાકભાજીની અંદર તમામ આઈટમો, ભાજીપાલા બધા એ કાંઈ વિદેશથી આવી શકતા નથી. અને આવે તો કેવડી કમરતોડ થાય એ સમજાવું કે આપણો રૂપિયો બદલામાં જે બહાર ગયો એને પાછો લાવશો કેવી રીતે? આને હુંડિયામણ કહેવાય. હવે જેને બાપ જન્મારે કોઈ દી ખેતી જોઈ નથી, જેને બાપ જન્મારે કોઈ દી હુંડિયામણ એટલે શું એ ખબર નથી, કોલેજમાં ગયો છે, ચોપડા પાડ્યા છે, બાકી કાંઈ ખબર નથી, એટલે ટીકા કરે કે ખેડૂત આ દેશ ઉપર ભાર છે. ભાઈ, તું જ આ દેશ ઉપર ભાર છો. એજ્યુકેશન આવ્યા પછી તારામાં હાચા હાથમાં તો એજ્યુકેશન આવ્યું નથી. એટલે ખેડૂતને માત્ર ટકાવવા માટે થઈને સરકાર આ પાક નુકસાની આપે છે. આ ચોખવટ મારે એટલા માટે કરવી પડી કે જે આવા હાટ ખવાદિયાઓ પાનના ગલ્લે બેસી બેસીને પોતાની જાતને હોશિયાર સમજે છે કે અર્થશાસ્ત્રી સમજે છે ને એને ખબર પડે કે આ રમણીકભાઈના શબ્દોમાં અર્થશાસ્ત્રી કરતાંય જાજુ વજન છે કે હુંડિયામણની બેલેન્સ શીટ જો જળવાતી હોય ને તો ખેડૂતોને આભારી છે. નહીંતર આ બધું તમારો બાપ ફોરેનમાંથી આવે ને તો એ રૂપિયો પાછો લેવા જાશો કેવી રીતે? આવું દેશી ભાષામાં સમજાવું છું. એટલે ખેડૂતને જ્યારે કંઈક થોડું ઘણું સરકાર આપતી હોય તો બહુ પેટમાં દુખવાનું રાખવું નહીં. અને ન પચતું હોય તો ફાર્ગોલેક ટેબ્લેટની ગોળી લેવી એટલે બીજે દિવસે 2 થી 3 વખત ખુલાસેથી ઉતરી જશે. બાકી ખેડૂતની ટીકા કરતા નહીં. અને કરવી હોય તો એક દિવસ નક્કી કરજો કે આપણે 1 મહિના માટે ખેતી કરવા જવું છે કોકને ત્યાં, અને ન હોય ને તો મારે નહીં આવજો. 20,000 રૂપિયા પગાર આપીશ, ઓછા પડતા 5 વધારે આપીશ. બળદિયાની ઘોડે હું કામ કરું ને એની હારે તમે કામ કરજો, કે મારા દાડિયા કામ કરે ને એની હારે કામ કરજો. પછી તમારે જે બોલવું એની બોલવાની છૂટ છે.